31 લઈને આ તરફ પોલીસ પણ સતર્ક થયેલી જોવા મળી રહી છે। પાડોશી રાજ્યમાંથી દારૂની ઘૂસણખોરી રોકવા બોર્ડર પર ચેકિંગ હાથ ધરાયું છે। જે રીતની વિગતો સામે આવી રહી છે, 31 લઈને પોલીસ વિભાગ પણ સતર્ક થયું છે। પાડોશી રાજ્યમાંથી દારૂની ઘૂસણખોરી ન થાય તેને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આગળ વાત કરીએ સમાચારોમાં, તો ઉત્તર ભારતમાં પર્વતીય પ્રદેશોમાં હાલ ભારે હિમવર્ષા થઈ રહી છે અને જેના કારણે ઠંડીનો ચમકારો સતત જોવા મળી રહ્યો છે। ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે। ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં મોસમે મિજાજ બદલ્યો છે। પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાના કારણે નીચલા વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી રહી છે। ઘાટીવાળા વિસ્તારોમાં સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયું છે, જ્યારે સાંજ પડતા હિમવર્ષા શરૂ થઈ જાય છે। તેજ પવનની સાથે હિમવર્ષા થતા જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે। તો ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં સાંજ પડતા જ હિમવર્ષાને લઈને સમાચાર આવી રહ્યા છે। ઉત્તરકાશી ગંગોત્રી ઘાટમાં કાતિલ ઠંડીથી જનજીવન પર તેની ભારે અસર જોવા મળી રહી છે। કાતિલ ઠંડીના કારણે ગંગોત્રી નદી કાંઠે નદીનું પાણી પણ બરફ થઈ ચૂક્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। એટલું જ નહીં, નાના ઝરણા અને નાળાના પાણી પર પણ બરફ છવાયો છે। તો કેટલાક વિસ્તારોમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડ્યા હોવાનું પણ સમાચાર સામે આવી રહ્યું છે। ગંગોત્રી ક્ષેત્રના ગંગા ભાગીરથી કે જ્યાં પાણીનું વહેણ ઓછું છે, ત્યાં પણ ગંગાના બંને કિનારે પાણી જામી ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ઉત્તર પ્રદેશના ઇટાવામાં પણ શીતલહેર છવાઈ છે। ઇટાવામાં ગાઢ ધુમ્મસ છવાયું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા। ધુમ્મસના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકી થઈ રહી છે। તો બીજી તરફ સતત ગગડી રહેલા ઠંડીના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે। તો આ તરફ વાત કરીએ રાજસ્થાનની, રાજસ્થાનમાં પણ હાડ થીજવતી ઠંડીથી જનજીવન પ્રભાવિત થયું છે। સિકર પ્રદેશ સહિત આસપાસના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું છે। ફતેહપુરમાં વહેલી સવારે 3.5 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું। તો બીજી તરફ શ્રીગંગાનગરમાં પણ ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું। ધુમ્મસના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી। હવે વાત કબૂતરબાજીના પર્દાફાશની। મહેસાણાથી સમાચાર આવી રહ્યા છે। ફ્રાન્સમાં પકડાયેલા ચાર્ટર પ્લેનના પ્રવાસીઓનો જે મુદ્દો છે તેને લઈને વિગતો આવી રહી છે। 90 જેટલા પ્રવાસીઓ ઉત્તર ગુજરાતના હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। મહેસાણાના આખજ, લાંઘણજ અને વડસમા ગામના પ્રવાસીઓ હોવાનું સૂત્રો તરફથી માહિતી સામે આવી રહી છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પણ વડસમા ગામ ખાતે પહોંચી હતી। આખજ બાદ વડસમા ગામે પહોંચી ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ, ત્યારે સમગ્ર મામલે ગામમાંથી કોઈ બોલવા તૈયાર ન હોવાનું સામે આવ્યું। ત્રણેય ગામમાંથી કેમેરા સામે બોલવા કોઈ તૈયાર ન હતું। ગેરકાયદેસર અમેરિકા જવાના પ્રયાસમાં પકડાવાના ડરથી કોઈ કશું જ બોલવા તૈયાર ન હતું। સૂત્રો તરફથી માહિતી મળી રહી છે, આ જે લોકો હતા તેમાંથી મોટાભાગના જે લોકો હોય છે મહેસાણા આજુબાજુના હોવાની પણ હાલમાં સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। ખાસ કરી મહેસાણા આજુબાજુના જે ગામડા હોય છે, વડસમા, લાગણજ, આખજ સહિત અનેક જે ગામના જે લોકો હોય છે આ ફ્લાઇટમાં હોવાની હાલમાં સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલમાં વડસમા પહોંચી છે, પરંતુ આ ગામના સ્થાનિક લોકો હાલમાં મીડિયા સામે કંઈ પણ બોલવા માટે તૈયાર નથી। તેમનું કહેવું છે કે આ બાબતે તેમને કંઈ પણ ખ્યાલ નથી, ત્યારે ચોક્કસથી હજી સુધી આ મામલે કોઈ પણ તંત્ર દ્વારા કે કોઈ ઓફિશિયલી એનાઉન્સમેન્ટ થયું નથી કે કોઈ પણ જાણકારી પ્રાપ્ત થઈ નથી। ત્યારે આગામી દિવસોમાં આ મામલે વધુ જે જાણકારી હોય છે તે સરકારી તંત્ર આપી શકે છે, ત્યારે ખબર પડશે કે આ જે લોકો હતા કયા ગામના હતા, મહેસાણા જિલ્લાના કેટલા હતા, ઉત્તર ગુજરાતના કેટલા હતા અને ગુજરાતના કેટલા લોકો હતા। તે તમામ જે માહિતી હોય છે તે સરકારી તંત્ર આગામી દિવસોમાં જાહેર કરી શકે છે। પરંતુ હાલમાં જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે તે પ્રમાણે મહેસાણા આજુબાજુના અનેક ગામના લોકો આ ચાર્ટર પ્લાનમાં હોય તેવું હાલ સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। ફ્રાન્સ કબૂતરબાજી શંકા પ્રકરણ અંગે હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન આવ્યું છે। એનઆરજી વિભાગ સતત MEAના સંપર્કમાં છે। આ અંગે યોગ્ય કાર્યવાહી ચાલી રહી છે। આ અંગે વિદેશ મંત્રાલય પણ માહિતી આપે છે। એનઆરજી વિભાગ સતત MEAના સંપર્કમાં છે અને આ બાબતે
જે કંઈ યોગ્ય કાર્યવાહી કરવાની હોય એ ચાલી રહી છે. આ બાબતે સંપૂર્ણ માહિતી MEA દ્વારા વારંવાર આપવામાં આવે છે. ત્યારે સવાલ એ છે, અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીનું કારણ શું છે? મહેસાણાના આગેવાનોએ તર્ક આપ્યું. ડોલરીઓ પ્રેમ ગેરકાયદેસર ઘૂસણખોરી માટે સૌથી મોટું જવાબદાર પરિબળ છે. વધુ પૈસા કમાવાની લાલસાએ ઘૂસણખોરી થઈ રહી છે. ગેરકાયદે ઘૂસણખોરીમાં ક્યારેક જોખમ પણ લોકો ઉઠાવતા હોય છે. મહેસાણાના કેટલાક ગામના લોકો ફ્રાન્સમાં માનવ તસ્કરીની શંકાના પ્રકરણમાં એરપોર્ટ પર ફસાયા હતા અને આ અંગે મહેસાણાના જ આગેવાનો આવી ઘટના અંગે તર્ક આપી રહ્યા છે. લોકોને એક ડોલર પ્રત્યે પ્રેમ થઈ ગયો છે અને જે લોકોમાં અહીંયા રોજગારી તો મળતી હોય છે પણ વધુ પૈસા કમાવાની લાલચમાં અનલીગલી ઘૂસવાનો પ્રયત્ન કરતા હોય છે કે મારે વધુ સુખી બનવું છે, વધુ પૈસા કમાવા છે. વિદેશની ગેલસા લોકોને બહુ છે, એક જાય છે એટલે બીજો જવા માટે તૈયાર થાય છે. લોકો અહીંથી USA જવા માટે અનલીગલી કે લીગલી એમાં 90% તો અનલીગલી જતા હોય છે, 10% વિઝા લઈને તેઓ રોકાઈ જતા હોય છે. પણ જે લોકો અનલીગલી ક્રોસિંગ કરે છે તે નિકારાગુઆથી મેક્સિકો બોર્ડર થઈને મેક્સિકોમાં SLM કાર્ડ મેળવતા હોય છે કે જે તેઓ રહેવા માટેની કોર્ટ પરમિશન આપતી હોય છે. પછી પાછા મેક્સિકોથી USAમાં ક્રોસિંગ કરતા હોય છે, બોર્ડર ક્રોસિંગ કરીને પછી અમેરિકાની ગવર્મેન્ટ એમને લીગલી રહેવા માટેની કાયદેસરની SLM કાર્ડ આપતી હોય છે. અમારા આજુબાજુના બધા ગામડાઓ જુઓ તો બધા ખાલી થઈ ગયા છે. લોકોને કેન પ્રકારે અમેરિકા જવું છે તેવી ગેલસા થઈ ગઈ છે. તેમને વધુ રૂપિયા કમાવાની ભાવનાથી એ લોકો અમેરિકા જઈ રહ્યા છે. પૈસા ડોલર મોટો છે, બધા કમાવા જતા હોય છે. ઘણા લોકો સોશિયલ કારણથી કે અડધું ફેમિલી ત્યાં હોય, અડધું અહીંયા રહી ગયું હોય. ઘણા લોકો ભણવા માટે પણ જતા હોય છે. એવું જરૂરી નથી કે બધા પૈસા માટે જ જતા હોય છે, પણ પૈસાનો મેઇન